જય હિન્દ. ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે સાદીપની, વાલ્મીકી વેદવ્યાસ, અત્રિ વશિષ્ઠ વિશ્વામિત્ર શાળા વિકાસ સંકુલ મહેસાણા, દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2023-24, ધોરણ 9, વિષય સામાજિક વિજ્ઞાન. તો મિત્રો, અને તારીખ 6/2024ની 6/2024 મંગળવાર છે, એટલે કે આજનું પેપર છે. 50 ગુણ 2 કલાકનો સમય છે. તો મિત્રો, ધોરણ 9થી 12ની દ્વિતીય વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે. તો એ પરીક્ષાની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ અલગ વિષયના પેપર લેવાઈ રહ્યા છે. તો જે જિલ્લાની અંદર ધોરણ 9નું સામાજિક વિષયનું દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું પેપર મિત્રો બાકી હોય એમને પરીક્ષાની પૂર્વ તૈયારી રૂપે આ પેપર મદદરૂપ થઈ શકશે. તો વિડીયો પૂરેપૂરા જોવા વિનંતી છે. વિભાગ એ જોઈએ આપણે મિત્રો. આ વિડીયોમાં ફક્ત ને ફક્ત સોલ્યુશન નથી, ફક્ત ને ફક્ત શું છે, પેપર છે. સોલ્યુશન નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. વિભાગ એ જોઈએ કે નીચે આપેલા 1 થી 10 પ્રશ્નોના યોગ્ય કે માગ્યા મુજબ જવાબ આપવાથી પ્રત્યેકનો 1 ગુણ છે. યોગ્ય જોડકા જોડો. અ વિભાગ, બ વિભાગ. તો જોઈએ, કાલિકટનો રાજા અને મૈસૂરનો વાઘ. તો વેલેસ્લી, જામોરી અને ટીપુ સુલતાન. જે જોડકા સાચા હોય તમારે શોધીને લખવાના છે, બરોબર છે. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે. જર્મન સમ્રાટ ખાલી ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો કેસર વિલિયમ ત્રીજો, એડોલ્ફ હિટલર, કેસર વિલિયમ બીજો. જે હોય તમારે લખવાનું છે. બીજો, પ્રથમ વિશ્વયુદ્ધને અંતે થયેલી ખાલી સંધિમાં દ્વિતીય વિશ્વયુદ્ધના જ બીજ રોપાયા હતા બોલ્શેવિક, ફ્રેન્કફર્ટ અને વલ્સેલ્સ. જોઈએ પ્રશ્ન આગળ કે નીચે આપેલ પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર લખવાના છે. કે સરહદના ગાંધી તરીકે કોણ ઓળખાતું હતું અને ભારતના કયા રાજ્યના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે. ત્યારબાદ નીચેના વિધાનો ખરો છે કે ખોટો તે જણાવવાનું છે. કે સંસદના ઉપલા ગૃહનું નામ રાજ્યસભા છે અને ગુજરાત રાજ્યમાં ધારાસભાના 2 ગૃહ છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો વડાપ્રધાન. ઉપરાષ્ટ્રપ્રમુખ, રાષ્ટ્રપ્રમુખ અને કાયદો પ્રધાન. તો જવાબ શું આવશે એ તમારે લખવાનું છે. ત્યારબાદ ડિસેમ્બરથી ફેબ્રુઆરી તો શીત ઋતુ, જૂનથી સપ્ટેમ્બર શું આવશે? પાનખર ઋતુ, ઉષ્ણ ઋતુ, વર્ષા ઋતુ કે નિવર્તન ઋતુ. જે આવતું તમારે લખવાનું છે. ત્યારબાદ જોઈએ આપણે વિભાગ બી જોઈએ. તો વિભાગ બીની અંદર કે નીચે આપેલા પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર લખવા છે. પ્રત્યેકના 2 ગુણ છે. ટોટલ 16 ગુણ છે, એટલે કે 8 પ્રશ્નો જવાબ લખવાના છે. તો જોઈએ આપણે કે બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા? શા માટે? આઝાદ હિંદ ફૌજના સૂત્રો જણાવો. બિનજોડાણવાદની નીતિ કોને કહેવામાં આવે છે? અથવા તો વોર્સો કરાર સૈનિક સંગઠન એટલે શું? બાળ મજૂરી સમાજ સજાપાત્ર ગુનો છે કારણ કે ખનિજની સંકલ્પના સમજાવવાની છે. સમરસ ગ્રામ કોને કહે છે? ભારતની નદીઓને કયા 2 વિભાગમાં વહેંચવામાં આવે છે? અને ત્યારબાદ ઓક્ટોબર હિટ એટલે શું એ તમારા જવાબમાં લખવાનું છે. ત્યારબાદ જોઈએ આપણે વિભાગ સીમાં જોઈએ. તો વિભાગ સી જોઈએ, ચર્ચા તમારી સમક્ષ કરીએ. તો વિભાગ સી જોઈએ તો કે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. પ્રત્યેકના 3 ગુણ છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન જણાવો. ગ્રામ કક્ષાએ સ્વશાસનની સંસ્થાઓ વિશે માહિતી આપવાની છે. વિધાન સમજાવવાનું છે. લોક અદાલતો આકર્ષણનું કેન્દ્ર બની અથવા તો વિધાન સમજાવો સર્વોચ્ચ અદાલત નજરી અદાલત ગણાય છે. અને તમને આપેલ ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો સ્થાન દર્શાવવાનું છે. કર્કવૃત, સાંભર સરોવર અને નર્મદા નદી. વિભાગ ડી જોઈએ. તો વિભાગ ડી ની અંદર જોઈએ આપણે કે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર જવાબ લખવાના છે. પ્રત્યેકના 4 ગુણ છે. ટૂંક નોટ લખો. દાંડી કૂચ, જંગલોનું પર્યાવરણીય મહત્વ જણાવો અને વન્યજીવ સંરક્ષણ માટે લેવાયેલા પગલાં જણાવો અથવા તો વન્યજીવ સંરક્ષણના ઉપાયો જણાવો. તો મિત્રો, અહીંયા તમારી સમક્ષ આપણે પેપર મૂકવાનો પ્રયત્ન કર્યો છે. જો તમને વિડીયો ગમે હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા ભૂલવાનું નથી. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેક મિત્રો દિલથી ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.